આજની વાત એક સમયની વાત છે. એક છોકરો એક જૈન ગુરુ પાસે ગયો અને એમણે એ ગુરુજીને સવાલ કર્યો કે ગુરુજી, આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ? એટલે ગુરુજીએ કહ્યું કે પ્રાર્થના બેટા એ શેના માટે કરવાની હોય એ તારો પ્રશ્ન થાય છે. એ એક લાકડું કોતરતા હતા. એણે કોતરવાનું ચાલુ રાખ્યું અને એમણે કહ્યું કે બેટા, પ્રાર્થના આપણે ક્યારેય પીડા ન આવે એના માટે ના કરવાની હોય, પીડા સામે રક્ષણ મેળવવા માટે પણ ના કરવાની હોય. છોકરાને બહુ નવાઈ લાગી, તો પછી પ્રાર્થના કરવાની શા માટે? એટલે જૈન ગુરુએ એને કહ્યું કે જો આ લાકડાને કોતરાયું તો એમાંથી આ લાકડાનો વાટકો તૈયાર થયો, બરાબર ને? તો પીડા હંમેશા તમને તોડવા નથી આવતી. ઘણીવાર તમારી અંદર આ લાકડાના વાટકામાં જેમ પોલાણ છે ને, એ પોલાણ કરવા આવે છે. કારણ કે એ પોલાણ હશે ને તો અંદર આપણામાં સત્ય, શક્તિ, ધીરજ સમાવવાની તાકાત આવશે. તો છોકરાએ કહ્યું કે તો ગુરુજી, આપણે પ્રાર્થના શા માટે કરશું? એટલે એણે કહ્યું કે જો બેટા, પ્રાર્થના આપણે એટલા માટે કરશું કે આપણને પીડા આવે ને તો એમાંથી બહાર નીકળવા માટેની હિંમત, ધીરજ અને શક્તિ આપણને ભગવાન આપે, એના માટે કરવાનું છે. આપણને આગ લાગે ને તો આગ ન લાગવી જોઈએ ને આગ સામે રક્ષણ નથી માંગવાનું, પણ આગમાંથી હેમખેમ પસાર થઈ જવાની પ્રાર્થના કરવાની છે. જો આપણે પીડા સામે રક્ષણ માંગીએ ને તો એ શાપ કહેવાય, એ પ્રાર્થના ના કહેવાય. કારણ કે બેટા, જ્યારે તમે જિંદગીમાં પીડામાંથી પસાર થાવ છો ને ત્યારે તમારા મન ને શરીરમાં છિદ્રો થાય છે અને એ છિદ્રો જ તમારામાં સારી એનર્જી, સારી શક્તિ, સારા ગુણો વિકસાવવામાં મદદ કરે છે. અને એ પીડા પછી એ શરીરની હોય કે મનની, એમાં પછી તમે જ્યારે બહાર આવો ને ત્યારે તમારું આખું નવું સ્વરૂપ પ્રગટ થાય છે. જેમ કે સોનું છે ને, એ હંમેશા આગમાં તપીને શુદ્ધ થાય છે. તો સોનાની વેલ્યુ વધી જાય છે, એની સ્ટ્રેન્થ વધી જાય છે. તો દોસ્તો, એવું જ માણસોનું છે કે જ્યારે આપણે આમાંથી પસાર થઈ જઈએ ને, હેમખેમ નીકળી જઈએ, તો આપણામાં એનો સામનો કરવાની એક કેપેસિટી આવી જાય છે. તો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો, કે પ્રભુ પાસે હંમેશા પીડામાંથી પસાર થવાની હિંમત માંગવાની, નહીં કે પીડા ન આવે એની. અંજુમના જય શ્રી કૃષ્ણ.